નમસ્કાર. ગુજરાત પોલીસનો મોટો તોડકાંડ. પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું કે પોલીસ સામાન્ય લોકોની ફરિયાદ લઈ રહી છે. પોલીસ ફક્ત એવા જ કેસમાં રસ લઈ રહી છે જેમાં તેમને પૈસા મળે. ભારતીય જનતા પાર્ટી પોલીસ પાસે ઉધરાણાનું કામ કરાવે છે. તેઓએ જણાવ્યું કે જેમની પાસે અન્યાય થયો છે તેવા 2 કિસ્સા આજે રજૂ કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં આમાં અન્ય કિસ્સાઓ પર પોલીસ તંત્રને જાગતું કરવા માટે રજૂ કરાશે. જૂનાગઢનો તોડકાંડનો ઉલ્લેખ કરતા તેઓએ જણાવ્યું, બેંક એકાઉન્ટ ફ્રીઝ અને અનફ્રીઝ કરવા માટે રાજકોટ સાયબર સેલ મોટી લાંચ વસૂલે છે. છેલ્લા 2 વર્ષમાં કેટલા એકાઉન્ટ ફ્રીઝ અને અનફ્રીઝ થયા અને તેની ગૃહ વિભાગ કરે તપાસ તો જૂનાગઢ કરતાં મોટું કૌભાંડ બહાર આવશે. ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જણાવ્યું કે અનેક અરજદારોને એવી પણ ફરિયાદ છે કે જેમની પાસે કોઈ પણ ફરિયાદ આવ્યા વગર જ બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવામાં આવે છે અને પછી અનફ્રીઝ કરવા માટે મોટી રકમ અને લાંચ વસૂલાય છે. રાજકોટમાં ડ્રગ્સ અને માદક પદાર્થો ખુલ્લેઆમ વેચાય છે. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને રજૂઆત કરી છતાં પકડવામાં નિષ્ફળ છે. ધન્યવાદ. જય હિન્દ.